હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવો બ્લોગ વિડીયો અંદર। અત્યારે તમે જો આપણે મરચાં વીણવાનું કામ ચાલુ છે, એટલા મરચાં વીણા છે ને જો અત્યારે પાણી પાવાનું કામ ચાલુ છે। આ બાજુ તારો કેમેરામેન આગળ તમે જો જે આપણે આ બધા મરચાં વીણા છે એટલા તમને દેખાડું કે આ જેટલા મરચાં વીણા છે નહીં અત્યારે જો આ પાણી પાવાનું કામ ચાલુ છે। અત્યારે તમે જો આપણે લાલ કપડું તો ચારે આમ ઊંચું કરીને નક્કી નહીં, પણ અત્યારે ધોરું કપડું ઊંચું કરીને તમને દેખાડું। જો આજના એટલા આપણે આટલા મરચાં વીણા છે। કેમેરામેન પાસે આવીને થોડુંક દેખાડો। જો લગભગ આ અંદાજે મરચાં કેટલા મિત્રો કમેન્ટ કરજો। બાકી હજી એક સા વીણવાનું બાકી, જો આમ વીણવાનું કામ તો ચાલુ જ છે। અને આ મારા અંદાજે લગભગ મરચાં અંદાજો હું નહીં મારી લખું જેટલા, બાકી તમે કમેન્ટ કરજો। આપણે જો ગવાર વીણતા અત્યારે અહીંયા આવવું પડ્યું, કારણ કે જો આપણે આમાંથી વાંયથી આપણે મરચી પાય એટલે પાણી બધું આમાં આવે છે, એટલે આપણે આ શેઠ એરિયાને પારો કરવો પડશે। કારણ કે હું આમાં આપણે વાવવાનું હોય, આપણે લગભગ રહી વાવવાની થાય છે, એટલે પારા બાંધવાના એટલે લીલું પડે એટલે પારા તો બંધાય નહીં। જો આ પાણી પહોંચી ગયું તો પેલા આપણે આ શેઠે ફરતા રહ્યા ને પારા બાંધી દેવી આ તુવેરવાળા ભાગમાં, એટલે શું કે પાણી ન આવે। હાલો આપણે જો મરચાં અને ગવાર બે વીણી લીધો છે અત્યારે, અને અત્યારે જો આપણે બપોરે જમવા એટલે અત્યારે મોરા આપણે મરચાં લેવા આવ્યા છીએ। તમે જો અહીં સોંટા મરચાં આપણે આ બધું પાયું છે, એટલે જો લીલું છે થોડું, જો આ બધા મરચાં છે ને મોરા આપણે બધા તોડી લઈએ। જો એની મસ્તી કરના નાના સોંટા છે આ રહ્યા ને, અમુક ખાવા પૂરતા અત્યારે તોડી લઈ, મજા આવે સમજ્યા ખાવાની। બાકી સામે જો મમ્મી પપ્પાની બધું પેક કરે છે, અને આપણે બેઠા મરચાં તોડવી, થોડાક તોડી લેવા। એટલે જો આપણે એટલા તોડ્યા છે તો હાલો પેલા પેક કરી જોતા હોય તમને દેખાડું કઈ રીતે પેકિંગ થાય મરચાંનું। હાલો અત્યારે જો આપણે મરચાં વીણાતા એના જબલા પેકિંગ કર્યા છે, જો અત્યારે બાંધવાનું કામ ચાલુ છે। જો આપણે 13-14 જબલા જેવા મરચાં મળ્યા છે, અને 2 જબલા ગવારના છે, જો બાંધે નહીં એક આ, અને મરચાં આપણા એટલા જબલા। જો કમેન્ટ કરજો એક જબલું કેટલાનું છે, બાકી 13 થી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જબલા છે મિત્રો। તો કેટલા મરચાં થાય કમેન્ટ કરજો, અને આનો ભાવ શું હોય કહેજો। બાકી અત્યારે જો બાંધવાનું ચાલુ છે। સરસ મજાનો હાંજનો સમય થઈ ગયો હોય, અને અત્યારે જો આપણે પાછા વાડી આવ્યા, કારણ કે અત્યારે લઈને હતા આપણે હેડમાં હતો, ફોન ન લઈ ગયો ને તમને આનો વિડીયો ઉતારીને તમને દેખાડે। એ લગભગ આપણે મરચાં 126 કિલો જેવા થયા, અને કંઈક 40 રૂપિયા જેવો ભાવ આવ્યો, એટલે અને ગવાર હતો કે એ થયો 10-12 કિલા જેવો, એના કંઈક 70 રૂપિયા જેવું આવ્યું। બાકી અત્યારે વાડી આવ્યા છીએ, બાપુજી જો આ દવા છાંટે। આપણે વિડીયોમાં કીધું હતું ને કે કોકડ આવી જાય તો કોકડના કારણે દવા એમાં છાંટવી પડે, પણ સાંજ વેળાને આપણે વાડી આવીએ આપણે ભરથું શેકવાનું એટલે હાલો પહેલાં ભરથું શેકી નાખી। વાડી આપણે જો રીંગણા શેકવા આવ્યા, પણ જે હાથીનો થતો પતો નથી, આપણે હાથીઓ જે શેઠે ગોતવા જવી પડશે। જો આપણને ભારી જો અહીંયા મોર ને બોર બધા ભાગવા મળ્યા। જો અહીંયા મોર છે, આ 2-3 પક્ષી રહ્યા ને, તમને કેમેરામાં તો નહીં દેખાય, પણ આને બધા આમ કુંજડા કે એવું કંઈક નામ છે, કુંજડા એક લાઈનમાં ઉડતા હોય બધા। તમે કમેન્ટ કરજો ને સાચું નામ શું કહેવાય। બાકી અત્યારે શેઠે જો આપણે હાથીઓ ગોતવા જવી પડશે, પેલા હાથીઓ ગોતતા હાલો। લગભગ મને લાગતું નથી છે હાથીઓ હોય, પણ આપણે ચોઈ ચેક ગોતતા આવી ને શેકવા તો પડશે, એમાં તો હાલશે નહીં હવે, તો હાલો પેલા હાથીઓ ગોતતા આવી। હાથીઓ તો મિત્રો જડી નહીં, પણ આની પહેલાં જો આપણે આની પહેલાંની જે ફેફસી મરચી વાવી હતી ને એના જોઈ જે આ કઈ બધા ફેફસી મરચીના બધા ઓલા શું કહેવાય ડાયરખા પીડ્યા છે, તો આપણે આનેથી આ રીંગણા શેક નાખશું। આ કાંઈ આવી ગયા અત્યારે જો ઓલી ગેમ આપણે જે ફેફસી મરચી વાવી હતી ને, આ એના સોળો ઉપાડીને આપણે અહીંયા નાખી દીધા। જો અત્યારે કાંઈ આવશે તો હાથી તો હે નહીં, હાલો આનેથી ડાયરેક્ટ ખડગાઈ નાખ્યો આપણે જો સરસ મજાના અત્યારે રીંગણા શેકવાની તૈયારી થઈ જાય। જો આ બળતું જગે ને અંદર રીંગણા છે, અને સામે જો લીલ ઉપર જો જાય એટલે દેખાડું વિડીયોમાં। જો આ ઓકરાના કાંઠે આવો લીલ રખડતા જોઈ, આ રોઈ જોઈએ તમે જો તેથી આપણે તીકડો હતો ને આને પહેલાં વિડીયોમાં, જો આ બાજુ જોવા ને જો નીરખીન જો મિત્રો।
આમાં છે કંઈ આને બીક જેવું મિત્રો જો અહીંયા સામે ઓકરામાં રહે છે એટલામાં જ તે આપણે જો અહીંયા રીંગણા શેકવીને એક ખાલી આ ઓકરો વાય ટપો એટલે સીધો દી આવે. તો હાલો પેલા રીંગણાને એવું શેકી નાખી પછી જઈએ ઘર બાજુ. એ તો અહીંયા આટા માર્યા રાખે. હાલો સરસ મજાના જો આપણે રીંગણા શેકી ગયા છે તો આપણે વિડીયોને કરશું પૂરો, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે વિડીયોને કરશું એ પૂરો અને મળશું કંઈક નવો વિડીયોમાં. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો. બાય બાય.